ડભોઈ તાલુકામાં 2 અલગ-અલગ વાહન અકસ્માતોમાં 7 ઇસમો ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા। ડભોઈ તાલુકાના ફરતી કોઈ પાસે એક ટ્રકનું ટાયર આગળનું ફાટવાના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બે કપાસ ભરેલી ટ્રકો વચ્ચે અકસ્માત થતા ટ્રકો પલટી ખાતા 3 લોકોની સામાન્ય ઇજાગ્રસ્ત, ત્યારે ડભોઈ તાલુકાના સિદ્ધપુર અજાણ્યા વાહન ચાલકે 4 લોકોને અકસ્માત કરી અને ભાગી ગયો હતો। ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા 3 દિવસમાં ડભોઈ તાલુકામાં અકસ્માતોની વંજાર થઈ રહી છે। બેફામ દોડતી રેતીની ટ્રકો અંકુશમાં લાવવા માટે પોલીસ દ્વારા કોઈ એક્શન પ્લાન બનાવવામાં આવે તો અકસ્માતોને થતા રોકી શકાય। વધુ ફેરા મારવાની લાઈમાં અકસ્માતો થઈ રહ્યા છે। 2 અલગ-અલગ અકસ્માતોમાં ટોટલ 7 ઇજાગ્રસ્તોની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।